એલા એ આમ જો આજ તો એવા તા મોટા દાદા હો. જો ખાધી તમાકુ હો સોળીને. વાહ ભાઈ વાહ. હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. જો ભાઈ કેસરી કલરની ટ્રેન જાય છે ને આ જો આવી ગઈ વંદે ભારત હો. હા છે ને જાપાનની ટ્રેન જેવી એમ છે. પછી જો ભાખરી ને ગુંદુ ને વેફર ને ચા ને બધું ખાઈ લીધું મસ્ત. પછી લઈ લીધું ટિફિનનું ડબલું, પહેરી લીધા ઇયરબડ, પહેરી લીધા હેલ્મેટ, પડી દીધો કાળો કાસ ને ધોળો કાસ ને નીકળી ગયા ભાઈ ધીમે ધીમે દુકાને જવા માટે. અને ભાઈ દુકાને આવીને લાઈટ ને એવું કર્યું ચાલુ ને બધું કમ્પ્લીટ કરીને સફાઈ કરીને કરી નાખી પૂજા. જય કસ્ટમર જન દાદા ને જય માતાજી. પછી ભાઈ કસ્ટમર આવ્યા હતા, કસ્ટમરનું કામ પતાવ્યું. પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો રોટલી શાક ને વેફર ને ગોળ ને છાશ ને ચેવડો ને પાડી દીધી મોજ. પછી ભાઈ પાછા એક કસ્ટમર આવ્યા હતા, કસ્ટમરને આપી દીધું ચણિયા ચોળીનું કપડું. હા પછી આમ જો મોડેલિંગ કરવાનું તો એક ચણિયા ચોળી બનાવી હતી ને એની કેમ બની છે કહેજો પાછા છે ને. પણ ભાઈ ભાઈ આમ જો પછી ભાઈ ઘરે જતા હતા ને સાંજે દુકાન મંગલ કરીને તો હીરાબાગથી ને કાપોદ્રા સુધી ટ્રાફિક હતું ફૂલ એકદમ જામ. પોણી કલાકે ઘરે પહોંચ્યા ને પછી ભાઈ ઘરે આવીને જોયું તો આમ જો ઓહો બટેકા ભોંગળાનો પ્રોગ્રામ નાખી દીધું, લીંબુ ને ભાઈ ભાઈ છાશ ને. પછી આમ જો ભાઈ બાપુજી ને લાડુ ને નિહાન બધા રમતા હતા ચૂંદડી ખેંચ. જો ભાઈ પછી આવી ગયા હતા મોટા દાદા ગોપાલ ઉર્ફે પાર્થ માસ્તર બા ને આમ જો. અને ભાઈ પછી દાદાએ પી લીધી ચા પીને આમ જો તમાકુ સોળી હો સુરેશ. હા તારી ના હાલો મળી જાય કાલે નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.